નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 ભાગ 2નું સંભાવના અને છેલ્લે આપણે જે દાખલા ગણ્યા ત્યાંથી પાછા આગળના દાખલાઓ જોવાના છે. તો પેજ નંબર 36 ઉપર આવી જાઓ. પેજ નંબર 36 ઉપર દાખલા નંબર 8, 9, 10, 11 અને 12 પાંચે પાંચ દાખલા બાકી છે. એ પહેલાના શરૂઆતના 7 દાખલા થઈ ગયા છે 35 નંબરના પેજ ઉપરના. ટૂંકમાં આ સ્વાધ્યાય 1.3 ની અંદર ટોટલ 5 દાખલા બાકી છે. ઓકે, હવે 3 દાખલા એક સરખા છે. દાખલા નંબર 9, દાખલા નંબર 10 અને દાખલા નંબર 12. 9, 10 અને 12 એક સરખા દાખલા છે. શું કામ? તો કે ત્રણેય દાખલાની રકમની અંદર એવું કીધું છે આપણને કે આ ઘટના પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. દાખલા નંબર 9, 10 અને 12 ત્રણેય દાખલાની અંદર આપણને ચોખવટથી એવું કીધું છે કે આ ઘટના પરસ્પર નિવારક અને નિશેષ છે. આ શબ્દના કારણે હું એમ કહી શકું કે આ ત્રણેય દાખલા એક સૂત્રથી, એક નિયમથી ગણી શકાય. થોડીક એની અંદર વિવિધતા હશે. તો આપણે પહેલા એ 3 એક સરખા દાખલા જોઈ લઈએ. તો પહેલા આવી જાઓ દાખલા નંબર 9. રકમ વાંચું છું, ધ્યાન આપો. જો એ અને બી નિદર્શ અવકાશ યુ માની નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ બી હોય તો પી ઓફ એ મેળવો. રકમ શું આપી છે? તો કે આપણી પાસે બે ઘટનાઓ છે. કઈ? તો કે આમ આપ્યું છે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ બી અને પછી આપણને એમ કહે છે કે પી ઓફ એ મેળવો. પ્યોર ગાણિતિક દાખલો થશે. ગણિત ભણતા હોય ને 9માં 10માનું એવું લાગે, બરાબર. ચોખ્ખું આપણને એવું કીધું છે કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. બીજું કે બે જ ઘટના છે, 3 ઘટના નથી. કેટલી ઘટના છે આપણી પાસે? કોઈ પણ બે, અને એનું નામ છે એ અને બી. અને કીધું છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. હવે આ ચેપ્ટર માટેના જે આપણે સૂત્ર લખતા હતા એ સૂત્રના પેજ ઉપર આવી જાઓ એટલે હું તમને અમુક બાબતો ટીક કરાવી દઉં આ પ્રશ્નને અનુલક્ષીને. તો પેજ નંબર 27 ઉપર આવો ને, પેજ નંબર 27 ઉપર આવો ને તો એમાં તમને છેલ્લા 2 સૂત્ર દેખાશે. ચોપડીમાં લખ્યું છે સૂત્ર નંબર 3 અને સૂત્ર નંબર 4. એ પ્રમાણે પેજ નંબર 27 ની ઉપર ત્રીજો અને ચોથો જે પોઈન્ટ આપ્યો છે ને ત્યાં આવી જાઓ. આપણા રકમની અંદર દાખલા નંબર 9 ની રકમની અંદર આપણે એવું ચોખ્ખું કીધું હતું કે બે ઘટના છે એ અને બી, અને એવું કીધું હતું કે આ ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો પોઈન્ટ નંબર 3 હું વાંચું છું, જરાક ધ્યાન આપજો. શું કહે છે કે જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ હોય તો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 5 અથવા તો ખાલી ગણ અને એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ થશે અને પી ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. કહેવાનો ભાવાર્થ એમ કે બે ઘટનાઓ પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે 1 થશે. આનો નિષ્કર્ષ શું નીકળે? તો કે બે ઘટનાઓ અને આ બે ઘટનાઓ તમે નો સરવાળો કરશો તો એનો જવાબ કેટલો આવશે? 1 આવશે.
એવી ઘટનાઓ હોય કે જેનો સરવાળો કરો અને ટોટલ 1 થઈ જતો હોય એને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. રકમમાં આપણને 2 ઘટનાઓ આપી છે, એ અને બી. આ 2 ઘટનાઓ એવી છે કે એ બેયનો જો તમે સરવાળો કરો તો કેટલો થઈ જશે? +1. બરાબર છે આખી બાબત. તો આની માટે તમને જો આખું એક સૂત્ર એવું આપ્યું હશે નીચે, આમ P of A યોગ B ઇઝ ઇક્વલ ટુ P of A પ્લસ P of B, અને આનો જવાબ કેટલો આવશે? તો કે 1. ખ્યાલ આવ્યો? શું? તો કે P of A અને P of B નો તમે સરવાળો કરશો તો તમારો જવાબ કેટલો મળશે? તો કે 1 મળશે. ક્યારે મળશે? કે જ્યારે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય સરવાળો 1 થાય. બરાબર છે? એટલે હું આમ લખી શકું કે P of A પ્લસ P of B ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1 થશે. આ આપણું સૂત્ર છે અને એને હું તમને સમીકરણ તરીકે બનાવી દઉં છું. બરાબર? આ જેટલી બાબત મેં લખી ને, આ જેટલી બાબત એ તમારી સમજણ માટે મેં લખી છે. મેં હજી આ દાખલો કેવી રીતના ગણાય એની મેં શરૂઆત કરી જ નથી. માત્ર ને માત્ર આ નવી બાબત આવી એટલે આ નવી બાબત માટેનું આખું તમને મેં બેકગ્રાઉન્ડ સમજાવી દીધું કે આ બેકગ્રાઉન્ડ ક્યાંથી આવ્યું છે, કેટલા નંબરમાં પેજ ઉપર આ બધી બાબતો લખી છે. એકચ્યુઅલી આ બધી બાબતો આપણે સમજી જ ગયા હતા, તેમ છતાંય જો ભૂલાઈ ગઈ હોય તો પાછું એકવાર મેં તમને રિફ્રેશ કરાવી દીધું. તો આ જેટલી બાબત મેં લખી, આ બધી બાબત ખાલી તમારી સમજણ પૂરતી છે. હજી મેં કોઈ પણ દાખલો સ્ટાર્ટ કર્યો નથી. બરાબર છે? હવે આપણે સમજી ગયા કે આપણી પાસે 2 ઘટના છે, A અને B, અને આવું કંઈક આપ્યું છે કે A ઇઝ ઇક્વલ ટુ 2B થાય. શું થાય? તો કે A ઇઝ ઇક્વલ ટુ 2B થાય. એનો જવાબ કેટલો? તો કે 2B જેટલો. બરાબર? તો P of A મેળવો. બરાબર છે? આવું કંઈક આપણને પૂછ્યું. પ્લસ રકમમાં ચોખ્ખું કીધું હતું પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એટલે મેં તમને લખી દીધું કે A અને B નો સરવાળો કરીએ તો 1 થવો જોઈએ. આ આપણું સૂત્ર છે ને મેં તમને એક સમીકરણ લેવલે મેં તમને એકડો કરીને આપ્યો છે એટલે તમને ગાણિતિક પ્રક્રિયાની અંદર સમજવામાં આસાની રહેશે. બરાબર છે? હવે કોઈ પણ જાતના આપણી પાસે જવાબ નથી. જો રકમમાં માર્ક કરો, આપણી રકમ છે, રકમમાં આપણને કોઈ પણ જાતનો જવાબ તો આપ્યો નથી કે ભાઈ P of A ની કિંમત કેટલી, P of B ની કિંમત કેટલી, એવું કંઈ આપ્યું નથી. આપણને એટલી જ ખબર છે કે બેયનો સરવાળો કરો તો 1 થાય. ખ્યાલ આવે છે? પહેલાં તો એ વસ્તુ મગજમાં રાખી દો. તમને કોઈ પણ સ્પેસિફિક જવાબ રકમની અંદર કોઈ ના પણ આપ્યા નથી, પણ આપણને એટલું કહી દીધું છે કે આ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એટલે બંને ઘટનાઓનો સરવાળો કરશો તો 1 થશે. ઓકે, આપણે માની લીધું. બરાબર? હવે હું જે ગાણિતિક પ્રક્રિયાઓ શરૂ કરું એ જરાક જોજો. શું કીધું છે? તો કે P of A ઇઝ ઇક્વલ ટુ 2P of B. બરાબર? હવે જરાક ધ્યાન આપજો. આ બગડો છે ને, બગડો જમણી બાજુ છે ને, એને હું ડાબી બાજુ લઈ આવું તો શું થાય? તો કે બગડો તો ગુણાકારમાં છે અહીંયા. જો એ ડાબી બાજુ લઈ આવું તો એ ભાગાકારમાં આવે તો આવું કંઈક થાય કે નહીં? P of A ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ P of B. તો કે થાય. આને હું આમ ચત્તુ લખી શકું કે નહીં? સૂત્રનો કરતા P of B ને બનાવવું તો આમ લખી શકાય કે નહીં? આ પદ આમ લખ્યું છે અને આમે લખી શકાય. તો આમ લખું તો P of B ઇઝ ઇક્વલ ટુ P of A ના છેદમાં 2. આને આ બાબતને હું સૂત્રમાં કિંમત મૂકી દઉં. આ આપણું સૂત્ર છે. તો
અહીંયા લખી જોજો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ના છેદમાં 2 ને પરિણામ નંબર 1 માં મૂકતા. પરિણામ નંબર 1 કયું? તો કે આ આપણે બનાવ્યું છે. આવું તમે બનાવો તો સમજાવવામાં આસાની રહે, આવું લખો નહીં તોય ચાલે. પરિણામમાં મૂકતા પરિણામ શું છે? તો કે પરિણામ કંઈક આવું છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો પી ઓફ એ ની કિંમત ગોતો. પી ઓફ એ ની કિંમત ગોતો. તો કે પી ઓફ એ ની કિંમત તો ખબર જ નથી, એણે ગોતવાની કીધી છે, આપણને ખબર જ નથી. પી ઓફ એ ની કિંમત રકમમાં ક્યાંય આપીશ? તો કે નહીં, પી ઓફ એ તો ગોતવાનો છે. જે ગોતવાનો હોય આપણી પાસે હોય જ નહીં ને. તો આપણી પાસે પી ઓફ એ ની કિંમત નથી, તો એમને એમ લખી નાખો પી ઓફ એ નો પી ઓફ એ એમને એમ. શું કામ? તો કે આની આપણને કંઈ ખબર જ નથી. મૂળ આ તો આપણને ગોતવાનું કીધું છે. જે ગોતવાનું કીધું હોય તો રકમમાં આપ્યું જ ન હોય, સ્વાભાવિક છે. પ્લસના પ્લસ પી ઓફ બી, આની કિંમત કેટલી? તો કે જો આપણે કંઈક આવું કંઈક હમણાં કંઈક બનાવ્યું. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કોણ થાય? તો કે આ થાય. તો તમે પી ઓફ બી ના સ્થાને તમે આ લખી શકો. તો લખી નાખો પી ઓફ એ ના છેદમાં 2, અહીંયા ઇઝ ઇક્વલ ટુ આપણા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1, તો આપણો 1. વાત થઈ ગઈ પૂરી. હવે તો કે જો અહીંયા 2 પદ લખ્યા છે. આ 2 પદની અંદર એ આવી ગયો. એ આવી ગયો ને એટલે સરવાળો કરવામાં આસાની રહે. જો અહીંયા એ લખ્યો હોય ને અહીંયા બી લખ્યો હોય તો તમે સરવાળો ન કરી શકો. બરાબર? કાં તો અહીંયા 2 જગ્યાએ એ આવી જવા જોઈએ, કાં તો અહીંયા 2 જગ્યાએ બી આવી જવા જોઈએ. મેં એ આવે એવી રીતની ગણતરી કરી. શું કામ? તો કે અહીંયા એ ગોતવાનો કીધો છે એટલે. જો એણે બી ગોતવાનો કીધો હોત તો અહીંયા 2 જગ્યાએ બી આવે ને એવી કંઈક હું અહીંયા ગણતરી કરત. ખ્યાલ આવ્યો? હવે તો કે આ બંનેનો કાયદેસર રીતના સરવાળો થાય. શું કામ? તો કે વચ્ચે નિશાની સરવાળાની છે. પણ તમે જાણો છો એ પ્રમાણે જો આના છેદમાં 2 છે, આના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. તો એમ સરવાળો ન થાય. તમારી પાસે છેદ સરખા હોવા જોઈએ તો જ તમારો સરવાળો થાય. બરાબર? તો મારે અહીંયા છેદમાં 2 લાવવા હોય તો અહીંયા 2 હારે ગુણાકાર કરવો પડે. જો હું છેદનો 2 હારે ગુણાકાર કરું તો મારે અંશનો 2 હારે ગુણાકાર કરવો પડે. તો આખું પદ કેવું બને? તો કે 2p ઓફ એ પ્લસ પી ઓફ એ ના બધાયના છેદમાં કોમન 2 લખી શકાય. શું લખ્યું? તો કે આ 2 નો ગુણાકાર પી ઓફ એ હારે કર્યો એટલે બને શું? તો કે 2p ઓફ એ પ્લસના પ્લસ, અને આ પી ઓફ એ ના પી ઓફ એ એમને એમ, અને આ 2 જગ્યાએ હવે 2 આવી ગયા છે તો અહીંયા કોમન બગડો લખી શકો. ઇઝ ઇક્વલ ટુ 1 ના 1 એમને. બરાબર? હવે શું થાય? તો કે આ બગડો ડાબી બાજુ ઓલી બાજુ જાય તો ગુણાકારમાં જાય, કારણ કે આ બાજુ છેદમાં છે. તો જો આવું કંઈક થાય કે નહીં? 2p ઓફ એ પ્લસ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2. ઓલી બાજુ જાય તો 2 એકુ 2 થઈ જાય ને. અહીંયા છેદમાં છે, ભાગાકારમાં છે. બરાબર? ઓલી બાજુ જાય તો ગુણાકારમાં જાય તો 2 એકુ 2 થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. ઓકે. હવે તો કે જો હવે તમે આ સરવાળો કરી શકો. જો અહીંયા 2p ઓફ એ પ્લસ 1p ઓફ એ, 2 પ્લસ 1 કેટલા થાય? તો કે 3p ઓફ એ બરાબર કેટલા થાય? તો કે 2. શું કર્યું? તો કે આ 2 નો જો સરવાળો કર્યો. શું કામ 2 નો સરવાળો કર્યો? અને શું કામ હું 2 નો સરવાળો કરી શક્યો? તો કે અહીંયા બી એ છે અને અહીંયા એ છે. 2 જગ્યાએ એ આપ્યા હોય અને વચ્ચે નિશાની સરવાળાની હોય તો હું સરવાળો કરી શકું. બરાબર? તો અહીંયા 2p ઓફ એ છે, અહીંયા 1p ઓફ એ છે. તો કેટલા થાય? 2 પ્લસ 1 એટલે 3p ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ના આ બગડાનો બગડો એમને. હવે તો કે આ તગડો ડાબી બાજુ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો કંઈક આવું થાય. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2/3. શું કર્યું? તો કે આ તગડો ગુણાકારમાં છે, ડાબી બાજુ છે, એને હું જમણી બાજુ લઈ ગયો તો એ ભાગાકારમાં આવે. તો જો આ ભાગાકારમાં આવે. આપણને પૂછ્યું તું શું? તો કે પી ઓફ એ પૂછ્યો તો. આ પી ઓફ એ દાખલાનો જવાબ, દાખલો પૂરો.
હવે તમને કોઈક એમ પૂછે, આમ તો આ રકમમાં પૂછ્યું નથી, પણ તમને કોઈક એવું પૂછે કે તો પી ઓફ બીની કિંમત કેટલી, તો તમારે પી ઓફ બીની કિંમત કહી શકો કેટલી, તો કે પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/3. કેમ મને ખબર પડી? કારણ કે મને એ ખબર છે કે આ બેયનો સરવાળો કરીએ તો કેટલો થાય, તો કે 1 થાય. તો આ બંનેનો તમે સરવાળો કરો ને તો 1 થઈ જાય. એટલે મને આપોઆપ ખબર પડી ગઈ પી ઓફ બીની કિંમત કેટલી થાય, તો કે 1/3 થાય. પણ એ આપણને પૂછ્યું નથી, આપણે કંઈ જરૂરી નથી, આ તો તમને ખાલી સમજાવી દીધું. ખ્યાલ આવ્યો? તો આવી રીતના તમારે આવો પરસ્પર નિવારક અને નિશેષના કંઈક દાખલાઓ ગણવાના થાય. થોડુંક ધ્યાનથી ગણવું પડે, ગાણિતિક પ્રક્રિયાઓ તમને આવડવી જોઈએ. અને આ જે કાર્ય મેં અહીંયા કર્યું છે કે આ બગડો અહીંયાથી ગુણાકારમાંથી અહીંયા છેદમાં લાવ્યો અને એવું બધું જે મેં કામ કર્યું એનું કારણ એ છે કે અહીંયા સમીકરણની અંદર આજે આપણા સૂત્રની અંદર આજે આપણું સૂત્ર છે ને, આ સૂત્રની અંદર જ્યારે હું કિંમત મૂકું ત્યારે બે જગ્યાએ અહીંયા પી ઓફ એ અને પી ઓફ એ લખાયેલું હોય તો આપણને દાખલો ગણવામાં આસાની રહે. એટલે મેં અહીંયા આવું કંઈક કામ કર્યું છે. જો એણે પી ઓફ બી ગોતવાનું કીધું હોત તો મારો એવો આગ્રહ રહેત કે અહીંયા પી ઓફ બી લખાયેલું રહે ને અહીંયા પી ઓફ બી લખાયેલું રહે. બરાબર? પી ઓફ એ કીધું હતું એટલે મેં કંઈક આવી પ્રકારની ગણતરી કરી છે. બરાબર? તો 1-2 વાર આ દાખલો ગણીને પ્રેક્ટિસ કરી લેવો. આવા પ્રકારના દાખલા તમને 2 કે 3 માર્કની અંદર વાર્ષિક પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એક ગાણિતિક પ્રક્રિયાવાળો દાખલો સંભાવનામાંથી લોકો પૂછી જ લે તો આ જ થયો તમારો ગાણિતિક પ્રક્રિયાવાળો દાખલો. બાકીના બધા દાખલા તો કેવા હોય તો કે સાનુકૂળ પરિણામને એમના છેદમાં એન ને ઘટનાને નામ આપો ને એવા બધા દાખલાય પૂછાય છે. પણ એક દાખલો આવો ગાણિતિક પ્રક્રિયાવાળો દાખલો પૂછાવાનો ચાન્સીસ પણ રહે છે. એટલે આ 2 કે 3 માર્કની અંદર દાખલો પૂછાય, આ તમારું બેઝિક છે. આ મેં તમને ઓલા પેજ નંબર 27 ઉપરથી બધું ગોતીને મેં તમને લખાયું અને ત્યારબાદ આ જે છે એ પ્યોર આ દાખલા માટેની ગણતરી છે, એકવાર જોઈ લેજો. ચાલો નેક્સ્ટ. આ યાદ રાખજો. બરાબર? 2 ઘટનાઓ માટે લખી દીધું, 3 ઘટનાઓ માટે હોય તો કેવું હોય તો કે a + b + c = 1 થાય. બરાબર? ટૂંકમાં કહેવાનો ભાવાર્થ શું કે ત્રણેય દાખલા એક સરખા જ છે અને એક સરખી રકમના જ છે. એટલે આ જે મેં તમને સમજણ આપી હતી પેજ નંબર 27 ઉપરથી ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ. દાખલા નંબર 10 જો. દાખલા નંબર 10 રકમ વાંચું છું, ધ્યાન આપજો. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ એ, બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. ઓકે, 3 ઘટના છે એ, બી અને સી અને એ પછી કેવી છે તો કે પરસ્પર નિવારક અને નિશેષ છે. પરસ્પર નિવારક અને નિશેષ છે એનો અર્થ કેવો તો કે એ ત્રણેય ઘટનાઓનો સરવાળો કરીએ તો 1 થાય. આપણે જાણી લીધું. હવે એને જે સમીકરણ આપ્યું છે ને એ કેવું આપ્યું છે કે જો 4p of a is equal to 5p of b is equal to 3p of c હોય તો p of a યોગ c અને p of b યોગ c મેળવો. લાંબો દાખલો થશે થોડો. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. 3 ઘટના છે એ, બી અને સી અને એ બી અને સી કંઈક આવી રીતના આપી છે. 4p of a is equal to 5p of b
ઇઝ ઇક્વલ ટુ 3p ઓફ c છે તો તમને એમ કહે છે કે a યોગ c મેળવો અને b યોગ c મેળવો. બરાબર? તો આવું કંઈક આપણને આપ્યું છે. હવે જોજો 3 ઘટનાઓ છે અને ત્રણેય ઘટનાઓ વિશે કોઈ પણ જવાબ આપણને આપ્યા નથી. આના પહેલાના દાખલાની જેમ કોઈ પણ આપણને સ્પેસિફિક કોઈ પણ એક ઘટનાનો જવાબ આપણને આપેલો નથી. બરાબર? બધું સમીકરણોમાં આના બરાબર આ થાય ને આના બરાબર આ થાય ને આના બરાબર આ થાય એવું જ આપણને કીધું છે. પણ આપણને એક વસ્તુ કીધી શું તો કે ત્રણેય ઘટનાઓનો સરવાળો કરીએ તો 1 થાય. કેમ ખબર પડી? તો કે આ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. ચોખ્ખું આપણને રકમમાં કીધું છે એટલે આવું કંઈક થાય. p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c ઇઝ ઇક્વલ ટુ 1 થાય. હમણાં સમજાયું એ પ્રમાણે. ઓકે, આટલી આપણી પાસે હિન્ટ છે અને આ આપણી રકમ છે. આ આપણી હિન્ટ છે કે આટલું આપણને થાય એવું આપણને કહી દીધું છે અને આ આપણી રકમ છે. આનો અર્થ શું? જો આવું કોક લખીને આપે ને કે a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c, બરાબર? આવું કંઈક લખીને આપે a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c. આનો અર્થ શું થાય ખબર? કે a ની કિંમત જેટલી છે ને એટલી જ કિંમત b ની થશે, b ની કિંમત જેટલી છે ને એટલી જ c ની કિંમત થશે. ઇન શોર્ટ આ ત્રણેય એક સમાન થશે. બરાબર? પણ આપણી રકમની અંદર થોડોક ફેરફાર છે. શું ખબર? તો કે આવું આપણને આપ્યું છે કે 4a ઇઝ ઇક્વલ ટુ 5b ઇઝ ઇક્વલ ટુ 3c. બરાબર? આવું કંઈક આપ્યું છે. બરાબર? તો આના બરાબર આ થાય, આના બરાબર આ થાય. બરાબર? તો એવી જ રીતના આમાં આમ જ થશે. અત્યારે તો આમ જ થશે. આના બરાબર આ થાય ને આના બરાબર આ થાય. આગળ જાશું થોડોક જવાબમાં ફેરફાર આવશે કારણ કે આ 4 ગણું છે, આ 5 ગણું છે ને આ 3 ગણું છે. બરાબર? પણ સાદી સિમ્પલ વસ્તુ હોય કે આવું કંઈક આપણને આપ્યું હોય તો એનો અર્થ શું થાય? તો કે a b અને c ત્રણેયની કિંમત કેવી છે? સમાન છે. અને આમાં હું એમ કહી દઉં કે a બરાબર 0.3 થાય તો એનો અર્થ શું થયો? તો કે b બરાબર એ 0.3 થાય અને c બરાબર એ 0.3 થાય. શું કામ? તો કે ત્રણેય બરાબર છે. પણ એવું આપણામાં કંઈ આપણને આપ્યું નથી. કોઈ પણ એકની કિંમત આપી નથી. કોઈ પણ એકની કિંમત આપી હોત ને તો આપણે હમણાં 2 મિનિટમાં પહોંચી જાત. આ ત્રણમાંથી કોઈની કિંમત નથી આપી. ખાલી અહીંયા 4 ગણું, 5 ગણું, 3 ગણું લખીને આપણને આપી દીધું છે. બરાબર? તો આ મુશ્કેલીના કારણે થોડીક આગળની અલગ ગણતરી કરવી પડશે. જો હું શું કરું છું કે 4p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 5p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 3p ઓફ c ઇઝ ઇક્વલ ટુ હું કોઈ પણ એક કિંમત ધારી લઉં છું. કઈ કિંમત ધારી લઉં? તો કે x. હું ધારી લઉં x કારણ કે આપણને કંઈ ખબર જ નથી. કાંઈ ખબર નથી એટલે અમે અહીંયા x ધારી લીધો. તમારે અહીંયા y ધારવો હોય તો ધરાય, તમારે અહીંયા z ધારવું હોય તો ધરાય. બરાબર? a b c d નો ધારી શકો. શું કામ? તો કે અહીંયા a b c લખ્યું છે એટલે કંઈક નવીન ધારવાનું થાય. હા, પણ તમે અહીંયા કોઈ પણ કિંમત નો ધારી શકો. તમે એમ થાય કે ના ના સાહેબ હું અહીંયા 0.1 લખી નાખું તો એમ ન ચાલે કારણ કે આપણને કંઈ ખબર જ નથી. એટલે કંઈક મભમની કિંમત જ લખવી પડે. તો મભમની કિંમત કઈ થાય? તો કે x. આનો અર્થ શું થાય? તો કે ભાઈ આનો જવાબ એ x થાય, આનો જવાબ એ x થાય અને આનો જવાબ એ x થાય. આનો અર્થ શું થયો? તો કે આનો જવાબ એ x થાય, આનો જવાબ એ x થાય અને આનો જવાબ એ x થાય. કારણ કે આપણી પાસે કોઈ કિંમત છે જ નહીં. ઓકે, તો જે થાય એ લખી નાખો. આમ કે 4p ઓફ a ઇઝ ઇક્વલ ટુ x થાય. એવી જ રીતના તમે 5p ઓફ b ઇઝ ઇક્વલ ટુ x થાય. એવી જ રીતના 3p ઓફ c ઇઝ ઇક્વલ ટુ x થાય. બરાબર? અહીં અલ્પ વિરામ છે. જોજો આ ત્રણેય પદ એક સાથે નથી, આમ નીચે નીચે લખવાના હોય પણ મેં આમ સાથે લખી નાખ્યા છે.
સમજાય એટલે. હજી એક કામ આગળ આપણે કરી શકીએ. હું તો કે આ ચોગડો અહીંયા ગુણાકારમાં ડાબી બાજુ છે, આ બાજુ આવે તો જમણી બાજુ છેદમાં જાય તો આમ થાય કે નહીં, પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં 4 થાય. એવી જ રીતના અહીંયા કામ થાય કે નહીં, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં 5 થાય. એવી જ રીતના અહીંયા પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં 3 થઈ શકે. હવે કાંઈ આગળ ન વધે કામ, હવે કાંઈ કામ આગળ વધે નહીં. હવે આપણે આપણી હિન્ટનો સહારો લેવાનો છે. કોનો સહારો લેવાનો છે? હિન્ટનો સહારો. હિન્ટ કઈ છે આપણી? તો કે આ શું કીધું કે આ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એવું કીધું છે, એટલે આપણને ખબર પડે કે આ સૂત્ર મુકાય. તો હવે તો કે આ સૂત્ર લખું પાછું. શું? તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1. પી ઓફ એ જો આપણી પાસે કિંમત છે એક્સના છેદમાં 4 પ્લસ પી ઓફ બી જો આપણી પાસે કિંમત છે એક્સના છેદમાં 5 પ્લસ પી ઓફ સી છે આપણી પાસે કિંમત એક્સના છેદમાં 3 અને ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો કે 1. તો જો આપણો જે હિન્ટ છે, આપણી જે સૂત્ર છે એની અંદર કિંમત મૂકી દીધી. હવે તો કે જો અહીંયા 1, 2 અને 3 પદ છે અને ત્રણેય પદ વચ્ચે શેનો સંબંધ છે? તો કે સરવાળાનો સંબંધ છે. કાયદેસર રીતના આપણે ત્રણેયનો સરવાળો જ કરવો જોઈએ, તો સરવાળો થાય શકે એમ છે નહીં. શું કામ? તો કે આના છેદમાં 4 છે, આના છેદમાં 5 છે, આના છેદમાં 3 છે. તો પહેલા છેદ સરખા કરવા પડશે, પછી સરવાળા થશે. બરાબર? તો અહીંયા લખું છેદ સરખા કરતા, છેદ સરખા કરતા. વિચારો જી, ત્રણેયના છેદ સરખા કરવા છે. 4 નો ઘડિયો, 4 ના ઘડિયાની અંદર 20 આવે. બરાબર? 4 પંચાને 20. તો 20 બધાના છેદમાં લાવીએ એમ ચાલે એમ છે કે નહીં? જોવો તો આના ઘડિયામાં તો 20 આવે, આના ઘડિયામાં 20 આવે, આના ઘડિયામાં 3 ના ઘડિયામાં 20 નો આવે. તો છેદ સરખા થશે નહીં. 30 તો કે આના ઘડિયામાં 30 નો આવે, આના ઘડિયામાં 30 આવે, આના ઘડિયામાં 30 આવે, પણ 4 ના ઘડિયામાં 30 આવે નહીં. કેન્સલ. વિચાર માંડી વાળો. 40 તો આના ઘડિયામાં 40 આવે, આના ઘડિયામાં 40 આવે, આના ઘડિયામાં કઈ 40 આવતા નથી. ત્રણેયના ઘડિયામાં એક સરખી કિંમત આવી જાય. 50 આમાં આવે? યસ આવે. નહીં, નો આવે. આના ઘડિયામાં આવે, આના ઘડિયામાં નો આવે. 60 આના ઘડિયામાં આવે? જુઓ તો 4 10 હા આવે, આના ઘડિયામાં 60 આવે, આના ઘડિયામાં 60 આવે અને આના ઘડિયામાં 60 આવે. આવે જ, કારણ કે 30 દુ 60, આના ઘડિયામાં 60 આવે. 60 ચાલશે. બરાબર? એવો વિચાર તમારા મગજમાં ન આવે ને તો એક કામ કરી લેવું કે આ 60 ક્યાંથી આવ્યા, એવો વિચાર જો તમારા મગજમાં ન આવે ને તો એક કામ કરી લેવાનું, આ ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો. આનો ત્રણેયનો ગુણાકાર કરો ને તોય 60 થઈ જાય. જો એનો અર્થ શું? તો કે સાદું સિમ્પલ બધાના છેદમાં 60 લાવવા છે. ઓકે. હવે તો કે અહીંયા છેદમાં મારે 60 લાવવા છે, તો આ ચોગડાને મારે કેની યારે ગુણવો પડશે? 60 લાવવા હોય તો 60 લાવવા હોય ને તો મારે આને છે ને 15 હારે ગુણાકાર કરવો પડે. આને 15 વડે ગુણાકાર કરવો પડે. જો આનો 15 હારે ગુણાકાર કરું તો મારે અંશનો 15 હારે ગુણાકાર કરવાનો થાય, તો જ 15 ચોખ્ખું 60 થાય. અહીંયા મારે જો 60 લાવવા હોય તો 60 લાવવા હોય તો મારે આને 12 હારે ગુણાકાર કરવો પડે, તો જ 12 પંચાને 60 થાય ને. તો છેદમાં જો 12 હારે ગુણાકાર કરું તો મારે અંશમાં 12 હારે ગુણાકાર કરવો પડે ને. યસ. આના છેદમાં 60 લાવવા હોય તો મારે અહીંયા છે ને 20 હારે ગુણાકાર કરવો પડે, તો જ 20 તેરી 60 થાય. તો અહીંયા હું જો 20 હારે ગુણાકાર કરું તો મારે અંશમાં 20 હારે ગુણાકાર કરવો પડે કે ન કરવો પડે? હા, કરવો પડે. તો કરી નાખીએ. હાલો, 15x પ્લસ
12x પ્લસ 20x અને આ બધાયના છેદમાં 60 કોમન ઇઝ ઇક્વલ ટુ કેટલા 1. હવે તમે સરવાળો કરી શકો અંશ આખાનો. તો હવે અંશનો સરવાળો કરો તો શું થાય 15 પ્લસ 12 પ્લસ 20 તેમ લખી શકું 47x ના છેદમાં 60 ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકાય. હવે આ 60 ઓલી બાજુ જાય તો ગુણાકારમાં જાય તો શું થાય 60 હેકુ 60 થઈ જાય કે નહીં ગુણાકારમાં જાય તો જો આવું કંઈક થાય 47x ઇઝ ઇક્વલ ટુ 60. હજી આગળ હાલે આ 47 ડાબી બાજુ ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં તો આમ થાય કે નહીં x બરાબર 60 ના છેદમાં 47. દાખલો પૂરો? ના ના, દાખલો નથી પૂરો થયો. માત્ર ને માત્ર અવડા આ x ની કિંમત મળી. અત્યાર સુધી એમ કહેતો હતો ને કે આપણી પાસે કાંઈ નથી, હવે થોડુંક આપણી પાસે આવી ગઈ છે કિંમત. હવે તો કે આ x ની કિંમત ક્યાં ક્યાં મૂકશું? તો કે x ની કિંમત એક તો અહીંયા મૂકશું, પછી x ની કિંમત ક્યાં મૂકશું? તો કે જો અહીંયા મૂકી શકાય, અહીંયા મૂકી શકાય અને અહીંયા મૂકી શકાય. તો જો હાલો હવે તો કે આપણને થોડોક જવાબ મળ્યો. શું? તો કે હવે આ x ની આપણે કિંમત જાણીએ કે x ની કિંમત કેટલી થાય? તો કે 60 ના છેદમાં 47. હવે આ x ની કિંમત છે ને અહીંયા ત્રણેય જગ્યાએ મૂકી દો. હવે આને હું એક કામ કરી દઉં, આને હું છે ને આ આખી લીટીને આને હું પરિણામ નંબર 1 કહી દઉં છું એટલે સમજવામાં આસાની થાય. અને અહીંયા હું લખી શકું શું? તો કે x ઇઝ ઇક્વલ ટુ 60 ના છેદમાં 47 પરિણામ નંબર 1 માં મૂકતા. બરાબર? એટલે એમ બનાવી લેવાનું આપણે આપણી જાતે. સમજાઈ જાય તો કાંઈ પ્રશ્ન જ નથી. બરાબર? તો જો આ P ઓફ A ની અંદર આપણને શું આપ્યું છે? x ના છેદમાં 4. તો x ની કિંમત કેટલી? તો કે આ 60 ના છેદમાં 47. અને પાછો જો આપણે છેદમાં ચોગડો છે એ ચોગડો એમને જો મેં શું કામ કર્યું? તો કે આ બાબત જો P ઓફ A બરાબર છેદમાં 4 તો આ છેદમાં 4 અને અહીંયા x લખ્યો તો x ની કિંમત કેટલી? તો કે 60 ના છેદમાં 47. તો અહીંયા જો મેં લખી નાખ્યું 60 ના છેદમાં 47. છેદનો ગુણાકાર થઈ શકે એમ છે, પણ એક કામ કરી શકો એમ છો કે નહીં? જો તો આ બેયનો ભાગ ઉડે એમ છે, આ ચોગડાનો અને આ 60 નો ભાગ ઉડે એમ છે. તો કે જો તો 60 ભાગ્યા 40 કરી જુઓ તો 60 ભાગ્યા 40 હા ઉડે. તો આ ચોગડો ઉડી જાય અને અહીંયા કોણ વધે? તો કે 15 વધે. તો ખરેખર શું થાય? P ઓફ A ની કિંમત કેટલી થાય? તો કે 15 ના છેદમાં 47. A ની કિંમત મળી ગઈ. જો આપણને શું મળી ગયું? A ની કિંમત મળી ગઈ. એવી જ રીતના B ની અંદર કામ કરી જુઓ. P ઓફ B બરાબર P ઓફ B જો અહીંયાથી કાઢું છું તો x ના છેદમાં 5 છે ને, તો x ની કિંમત કેટલી? તો કે 60 ના છેદમાં 47 અને છેદમાં પાછા 5 છે એટલે ગુણાકારમાં 5 રાખવા પડે. છેદનો ગુણાકાર થાય એ મને ખબર છે, પણ જો તો આ પાંચડો ઉડી જાય એમ છે કે નહીં? 60 ભાગ્યા 5 કરો તો ઉડી જાય, 12 આવી જાય. તો અહીંયા આ ઉડી જાય અને અહીંયા કોણ આવી જાય? 12 આવી જાય. તો આપણો P ઓફ B નો જવાબ કેટલો થઈ જાય? તો કે 12 ના છેદમાં 47. એવું જ કામ જોવો તો C માં થઈ શકે એમ છે કે નહીં? તો કે આ P ઓફ C ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ છે? x ના છેદમાં 3. x કેટલો? તો કે 60 ગુણ્યા 3. આમાંય ઉડે એમ છે કે નહીં? તો કે આ ઉડી જ જાય, 20 જવાબ આવે. 60 ભાગ્યા 3 20 જવાબ આવે. તો આ ઉડાડ નાખો તગડો અને અહીંયા કેટલા આવી જાય? 20. તો જવાબ કેટલો થઈ જાય? તો 20 ના છેદમાં 47. અને આ બધાયનો તમે સરવાળો કરો ને
અંશ 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 અને છેદ છેદ છેદનો તો 1 થઈ જાય. એ આપણને પહેલેથી ખબર જ હોય. જો આ રહ્યું. બરાબર, કરી જુઓ. 15 પ્લસ 12 પ્લસ 20 કરો તો જુઓ કેટલા થાય? 47. તો 47 ના છેદમાં 47 એટલે કેટલા થાય? તો કે 1. તો આપણી આ અત્યાર સુધીની ગણતરી સાચી છે. પણ આપણને આટલું નથી પૂછ્યું ABC. આપણને શું પૂછ્યું છે કે A યોગ B અને B યોગ C ગોતો. હવે આપણો મુખ્ય આન્સર તરફ જવાનું છે. તો કે P ઓફ A યોગ C ગોતો. તો કે ભાઈ P ઓફ A યોગ C ગોતવું હોય તો એનું સૂત્ર શું થાય? તો કે આવું થાય. P ઓફ A પ્લસ P ઓફ C. એ સાહેબ આવું સૂત્ર ન થાય, આવું જ થાય. શું કામ? તો કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય ને, પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય ને એની અંદર A છેદ C ની કિંમત હંમેશા કેટલી થાય? તો કે 5 થાય. એટલે આ સૂત્રમાં આગળ આવું કંઈ લખવાની જરૂર ન પડે. P ઓફ A છેદ C આવું લખવું પડે નહીં. શું કામ? તો કે આ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એટલે A યોગ C નું સૂત્ર આટલું જ થાય. તો મૂકી દો અહીંયા કિંમત. P ઓફ A 15 ના છેદમાં 47 તો 15 ના છેદમાં 47 પ્લસ C 20 ના છેદમાં 47 તો લખી નાખો 20 ના છેદમાં 47. બરાબર, કરી નાખો. બેનો સરવાળો થઈ જ જાય, સીધો ડાયરેક્ટ થઈ જાય એમ છે. શું કામ? તો કે છેદ સરખા જ. તો 15 પ્લસ 20 35 ના છેદમાં 47. ચાલો, પ્રથમ જવાબ મળી ગયો. બીજો જવાબ P ઓફ B યોગ C. તો આનું સૂત્ર શું થાય? તો કે P ઓફ B પ્લસ P ઓફ C. અહીંયા જે લખ્યું હોય એનો જ બેનો સરવાળો. શું કામ? તો કે આ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એટલે છેદવાળું પદ આવે નહીં. ઓકે, તો P ઓફ B કેટલું થાય? 12 ના છેદમાં 47 તો લખો 12 ના છેદમાં 47 પ્લસ P ઓફ C પ્લસ P ઓફ C 20 ના છેદમાં 47 તો લખો 20 ના છેદમાં 47. છેદ સરખા છે, ડાયરેક્ટ સરવાળો થઈ જશે. 20 પ્લસ 12 32 ના છેદમાં 47. ઓકે, ડન. દાખલો પૂરો. સૌથી લાંબો ગાણિતિક પ્રક્રિયાવાળો દાખલો થયો આ. એક પછી એક, એક પછી એક, એક પછી એક સ્ટેપ શીખતા જવા પડે અને આની પ્રેક્ટિસ ખૂબ કરવી પડે. પ્રેક્ટિસ વગર તમે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરો તો ન જ આવડે. આને આ દાખલો 3-4 વાર પાછો રફ બુકમાં લખી નખાય, ગણી નખાય જાતે. અને જ્યાં સલવાતા હોય ત્યાંથી પાકી બુકમાંથી જોઈ લેવાનું અથવા તો લેક્ચરમાંથી જોઈ લેવાનું ક્યાં આપણને પ્રોબ્લેમ થાય. એવી જ રીતના તમે આવા દાખલા શીખી શકો. જો ગણિત થોડુંક નબળું હોય તો, ગણિત સારું હોય તો એક જ વારમાં આવડી જાય. ચાલો નેક્સ્ટ. પોઝ કરીને દાખલો લખી નાખો. દાખલા નંબર 11. જો દાખલા નંબર 11 ની રકમ. આમ તો દાખલા નંબર 12 ગણી લેવો જોઈએ કારણ કે એમાં પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એવું કીધું છે. પણ એ દાખલો ગણાવતા મારે તમને અડધી કલાક જેવું થઈ જાય. એટલે આ લેક્ચરની અંદર દાખલા નંબર 12
આ દાખલાની જેવા જ દાખલા છે પણ ગણાવી શકાશે નહીં, કારણ કે લેક્ચર બહુ મોટો થઈ જાય, સવા કલાક જેવું થઈ જાય. એટલે આપણે દાખલા નંબર 11 કરી નાખીએ. શું કહે છે? નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A, B અને C માટે નીચે આપેલી માહિતી પરથી P ઓફ A યોગ B યોગ C મેળવો. ઓકે, નીચે આપણને કંઈક માહિતી આપી છે. P ઓફ A is equal to 0.65. પછી P of B 0.45. પછી P of C 0.25. પછી P of A છેદ B બરાબર 0.25. પછી P of A છેદ C 0.15. ઓહો. P of B છેદ C 0.2. અને પછી આપ્યું છે P of A છેદ B છેદ C 0.05. અને આપણને એવું કીધું છે કે P of A યોગ B યોગ C બરાબર કેટલા થાય એ મેળવો. આમાં કંઈ પરસ્પર નિવારક કે નિશેષની કંઈ વાત છે નહીં. આટલી બધી માહિતી આપી છે અને આપણને એવું કીધું છે કે P of A યોગ B યોગ C મેળવો. જ્યારે આ સ્વાધ્યાય માટે હું સૂત્ર લખાવતો હતો ને, જે ઓલો વિડીયો લેક્ચર તમારા સુધી પહોંચ્યો નહોતો, એ વિડીયો લેક્ચરની અંદર 3 ઘટના માટે યોગનું મેં તમને સૂત્ર લખાવ્યું હતું. જો બીજું જ સૂત્ર લખાવ્યું હોય છે. એ સૂત્રમાં બધી કિંમત આપણને આપી. જો એ સૂત્રમાં મૂકી શકાય એવી બધી કિંમત આપણને આપી, તો એ ડાયરેક્ટ એ સૂત્ર મૂકી દો અને એનો જવાબ મેળવી લો. તો શું થાય? તો કંઈક આવું થાય. જો સૂત્ર લખું છું. P of A યોગ B યોગ C. સૂત્ર P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of A છેદ C માઇનસ P of B છેદ C પ્લસ P of A છેદ B છેદ C. આવડું મોટું સૂત્ર છે. તો સૂત્રમાં કિંમત મૂકી દો. P of A 0.65 પ્લસ P of B 0.45 પ્લસ P of C 0.25 માઇનસ A છેદ B 0.25 તો આ 0.25 માઇનસ A છેદ C, આ A છેદ C 0.15 તો આ 0.15 માઇનસ B છેદ C તો આ B છેદ C 0.2 અને છેલ્લે A છેદ B છેદ C 0.05 તો પ્લસ 0.05. કરી નાખો આટલા બધા સરવાળા અને બાદબાકી, દાખલો પૂરો થઈ જાય. તો જો ઘણી જગ્યાએ પ્લસ છે ને ઘણી જગ્યાએ માઇનસ છે. કેલ્સીમાં ભૂલ ન પડે. 0.65 પ્લસ 0.45 પ્લસ 0.25 માઇનસ 0.25 માઇનસ 0.15 માઇનસ 0.2 પ્લસ 0.05 0.8 જવાબ આવે છે. દાખલો પૂરો. 0.8. આવો દાખલો તમને 2 માર્કની અંદર પૂછાઈ જાય. ફક્ત ને ફક્ત સૂત્ર આવડવું જોઈએ.
બીજું કોઈ જાતનું ગણતરીની કે મગજ ચલાવવાની કોઈ જરૂરિયાત રહે નહીં. ઓકે, ડન. તો આજના લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરની અંદર 2 દાખલા બાકી છે. એક તો 12મો દાખલો પરસ્પર નિવારક અને નિશેષવાળો, જે આની પહેલાંના 2 દાખલા ગણ્યા એ બાબતને ધ્યાનમાં રાખીને ગણવામાં આવશે. તો આના પછીના લેક્ચરની અંદર એવા 2 દાખલા આપણે જે બાકી છે સ્વાધ્યાય નંબર 1.3 ના અહીં ગણી નાખીએ. તો આજના લેક્ચરની અંદર આટલું જ, પણ પ્રેક્ટિસ શરૂ કરી દેજો. ખૂબ હજી કહું છું તમને, ખોટી મૂર્ખામી કરતા નહીં. સમય બગાડીને પછી ક્યારે પરીક્ષા આવી જશે એનું કંઈ નક્કી નથી, કારણ કે આ વિચિત્ર વર્ષ છે, અસામાન્ય વર્ષ છે. એટલે ચાલો ત્યારે આભાર.